નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા અને વિદ્યાદાનનો અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે. વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ગૌ સેવા અને વિદ્યાદાનનો અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે. તેમણે 301 કિલોની ડ્રાયફ્રૂટથી લબાલબ લાપસીવાળી કેક ગૌ માતાને અર્પણ કરી છે અને પોતાના જન્મદિવસની ઉજવણીમાં તેમને સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ 2500 ચોપડાનું શિક્ષણ સમિતિમાં દાન કરવામાં આવ્યું છે. વડોદરામાં પૂર બાદ બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આશરે 6000 જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂર બાદ એક સંસ્થા દ્વારા આ પ્રકારે પહેલો મોટો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નીરવ ઠક્કરનું માનવું છે. ગૌ સેવા કરી શકાય તેવા પ્રયાસ સાથે ઉજવણી કરવાનો આગ્રહ રાખવો. નીરવ ઠક્કર જણાવે છે કે અમે વિતેલા 4 વર્ષથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસહાય વૃદ્ધો અને પાંજરાપોળમાં આશરો લેતી ગૌમાતા માટે સેવા કાર્યો કરી રહ્યા છે. આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મેં 301 કિલોની ડ્રાયફ્રૂટથી લબાલબ લાપસીની કેકને ગૌમાતા સાથે કાપ્યા બાદ તેમને અર્પણ કરી છે. ત્યારે વધુમાં નીરવ ઠક્કરે જણાવે છે કે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં વિદ્યાર્થીઓના ચોપડા બિનઉપયોગી બન્યા હતા, ત્યારે અમારા દ્વારા 6000 થી વધુ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ પૈકી 2400 થી વધુ ચોપડાના અંતિમ જથ્થાને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને આપવામાં આવ્યા છે. તેઓ જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને પહોંચાડશે. મને વિશ્વાસ છે કે પૂર બાદ એક સંસ્થા તરીકે આટલી મોટી સંખ્યામાં ચોપડા વિતરણ કરવાનો પ્રયાસ કરવામાં અને અમને સફળતા મળી છે. હું વિદ્યાદાન અને ગૌ સેવા કરી શક્યો તે સદબુદ્ધિ સુજાડવા બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.